હેલો મિત્રો, કેમ છો બધા? હાથીભાઈ ગોલાવાળા. હાથીભાઈ જંગલમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા વડના ઝાડની નીચે એક નાનકડી દુકાન ચલાવતા હતા. જંગલના પશુ પંખીઓ તેમને જોઈને બધી વસ્તુઓ ખરીદી હાથીભાઈની દુકાનેથી કરતા હતા. ઉનાળો જોરદાર જામ્યો હતો. કાળઝાળ ગરમીમાં જંગલમાં તમામ પશુ પક્ષીઓ ત્રાસી ગયા હતા. હાથીભાઈ સવારે વહેલા દુકાને આવી જાય અને બપોરે ગરમીના કારણે દુકાન બંધ રાખે. એકવાર હાથીભાઈને વિચાર આવ્યો કે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, તો બપોરના સમયે હું જંગલના પશુ પંખીઓ માટે બરફના ગોલાની શરૂઆત કરું તો. હાથીભાઈ તો બીજા જ દિવસે નજીકના શહેરમાં ગયા અને લારી ગોલા માટેનું મશીન તથા ગુલાબ, પાઇનેપલ, ચીકુ, કાલા ખટ્ટા અને ઓરેન્જ જેવા શરબત લઈ આવ્યા. હાથીભાઈએ તો ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા વડના ઝાડ નીચે બરફના ગોલાની લારી શરૂ કરી. હાથીભાઈ ગ્રાહકોને આકર્ષવા ગાવા લાગ્યા. ચીકુ, ઓરેન્જ, કાલા ખટ્ટા, ગોલો ખાઈ ઠંડા થઈ જાઓ. હાથીભાઈને તો ગાતા જોઈને પશુ પંખીઓ તેમની લારી પર આવવા લાગ્યા. લારી પર વિવિધ રંગના શરબત જોઈને બધા પશુ પંખીઓ મોંમાં પાણી આવવા લાગ્યું. તેમાં એક સસલાભાઈનું મન લલચાયું. સસલાભાઈ બોલ્યા, ચીકુ, ઓરેન્જ, કાલા ખટ્ટા, મને ખવડાવો ગોલા ઠંડા. હાથીભાઈ તો ખુશ થતા બોલ્યા, સસલાભાઈ આવો આવો, તમે તો મારા પ્રથમ ગ્રાહક છો, તેથી તમને મારા તરફથી કાલા ખટ્ટા ગોલો ફ્રી. હાથીભાઈની વાત સાંભળીને સસલાભાઈ તો ખૂબ ખુશ થયા અને હાથીભાઈનો આભાર માન્યો. સસલાભાઈ હાથીભાઈ પર એટલા ખુશ થયા કે તેઓ તો જંગલમાં દોડતા જાય ને ગાતા જાય, ચીકુ, ઓરેન્જ, કાલા ખટ્ટા, હાથીભાઈના ગોલા ઠંડા ઠંડા. જંગલના અન્ય પશુ પંખીઓને સસલાનું ગાન સાંભળીને નવાઈ લાગી. હાથીભાઈએ દુકાનની સાથે સાથે નવું શું ચાલુ કર્યું છે તે જોવા માટે બધા બસ સ્ટેન્ડ પર દોડ્યા. વડના ઝાડ નીચે ગોલાની લારી જોઈને બધાના મોંમાં પાણી આવી ગયું. તેમને જોઈને હાથીભાઈ ફરી ગાવા લાગ્યા, ચીકુ, ઓરેન્જ, કાલા ખટ્ટા, ગોલો ખાઈ ઠંડા ઠંડા થઈ જાઓ. બધા પશુ પક્ષીઓએ તો 2-3 ગોલા ખાધા અને હાથીભાઈના ગોલાના વખાણ કરતા ખૂબ જ મસ્ત ગાવા લાગ્યા. હાથીભાઈના ગોલા ચંગા ચંગા, ખાઈને થાય બધા ઠંડા ઠંડા. હાથીભાઈ તો પશુ પંખીઓને આમ ગાતા અને મોજ કરતા જોઈને ખૂબ હરખાયા. હાથીભાઈ ગોલાવાળા તરીકે તે તો ઓળખાવા માંડ્યા. તો દોસ્તો, કેવી લાગી તમને આ વાર્તા? જો મારી આ વાર્તા તમને ગમી હોય તો મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. વાર્તા રે વાર્તા.